વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, જેમાં એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓમાં પાજન, અવખંડન, પુનર્જનન, કલિકા સર્જન, બીજાણુ નિર્માણ અને વાનસ્પતિક પ્રજનન જેવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે. તો આજે આપણે વાનસ્પતિક પ્રજનન વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ તો કેટલીક વનસ્પતિઓના મૂળ, પ્રકાંડ અને પર્ણ અનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામી અને નવા છોડનું નિર્માણ કરે છે. આ પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. એટલે કે વનસ્પતિનો કોઈ પણ ભાગ, મૂળ, પ્રકાંડ કે પર્ણ, જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ, સૂર્યપ્રકાશ, તાપમાન, પાણી, આ બધી જ અનુકૂળ પરિસ્થિતિ મળી રહે છે, ત્યારે એ વિકાસ પામી અને છોડ બને છે. તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિના ફાયદાઓ શું છે, તો આપણે એના ફાયદાઓ જોઈએ તો વાનસ્પતિક પ્રજનનમાં કલમ, દાબ કલમ અને આરોપણ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ કલમ, દાબ કલમ અને આરોપણનો ઉપયોગ ખેતીવાડીમાં શેરડી, ગુલાબ, દ્રાક્ષ આ વનસ્પતિઓના ઉછેરમાં કરવામાં આવે છે. ત્યારબાદ આપણે મૂળ, પ્રકાંડ અને પર્ણમાં આ પદ્ધતિનો ઉપયોગ જોઈએ તો આદુ જે છે એ આદુમાં મૂળ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન છે. આપણે જોઈએ છીએ કે આદુ છે એની ગાંઠ વાવવામાં આવે છે એટલે એમાંથી આદુનો છોડ બને છે. એટલે આદુ જે છે એ મૂળ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન છે. ત્યારબાદ ઘરે તમે બટેકા લાવેલા હોય અને થોડો સમય બટાકા પડેલા હોય તો તમે જુઓ તો એમાં ખાંચ, જેને આપણે આંખ કહીએ છીએ કે બટાકાની આંખ, તો જે ખાંચ જોવામાં આવે છે એ જે બટાકાની ખાંચ છે એ પ્રકાંડ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન છે. તો બટાકા જે છે એ મૂળ નથી, જમીનની અંદર થતા જે કઈ ભાગો છે બધા જ મૂળ હોતા નથી. એટલે કે બટાકા છે એ પ્રકાંડ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન છે. હવે એની જે ખાંચ છે એને બટાકાના ટુકડા કરી અને એવી રીતે ટુકડા કરવામાં આવે છે કે આ જે ખાંચ છે એ વ્યવસ્થિત એ ટુકડામાં આવી શકે અને ત્યારબાદ આ ટુકડા છે એને જમીનમાં વાવવામાં આવે છે. ત્યારે આ જે ખાંચ છે એમાંથી બટાકાનો છોડ છે એ ઉત્પન્ન થાય છે. આમ આ જે બટાકાની ખાંચ છે એ પ્રકાંડ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન છે. ત્યારબાદ પર્ણ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન જોઈએ તો એમાં છે પાનફૂટી, જેને પર્ણફૂટી પણ કહેવામાં આવે છે. તો આ જે પાનફૂટી છે એ પાનફૂટીના પર્ણની જે ખાંચો હોય છે એ ખાંચોમાં કલિકાઓ ઉત્પન્ન થાય છે અને આ જે કલિકાઓ છે એ ખરી પડે છે. જમીન ઉપર આ કલિકાઓ જ્યારે ખરે છે ત્યારે એ અંકુરણ પામી અને એમાંથી નવો છોડ બને છે. આમ આ જે પાનફૂટીના પર્ણ છે એ પર્ણ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન છે. એને પથ્થરફૂટી પણ કહેવામાં આવે છે, કેમ કે આ પાનફૂટીના પર્ણ છે એનો ઉપયોગ પથરીને ઉગાડવા માટે થાય છે, માટે એને પથ્થરફૂટી પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત અડુની વેલ, મની પ્લાન્ટ, આ પણ એક પર્ણ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનનનું જ ઉદાહરણ છે. ત્યારબાદ આપણે એનો બીજો ઉપયોગ જોઈએ તો આ પદ્ધતિમાં બીજ દ્વારા ઉગાડાતી જે વનસ્પતિઓ છે
એના કરતા વહેલા પુષ્પ અને ફળ આવે છે. જે કોઈ વનસ્પતિઓ છે એ મોટા ભાગે આપણે એના બીજ વાવીએ છીએ અને આ જે બીજ છે એ અંકુરણ પામી અને એમાંથી છોડ બને છે. તો બીજ વાવી અને જે વનસ્પતિનો વિકાસ થાય છે અને એમાં જે પર્ણ અને ફળ આવે છે એની સરખામણીમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા જે છોડ ઉગાડવામાં આવે છે એમાં વહેલા પુષ્પ અને ફળ આવે છે. ત્યારબાદ ઘણી વનસ્પતિઓ એવી છે કે જેમાં બીજ આવતા નથી, એટલે કે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવેલી જે વનસ્પતિઓ છે એવી વનસ્પતિઓનો ઉછેર પણ આ પદ્ધતિ દ્વારા થઈ શકે છે કે જેમાં બીજ ઉત્પન્ન થતા જ નથી. દાખલા તરીકે કેળા, નારંગી, ગુલાબ, મોગરો આ બધી જ વનસ્પતિઓ છે એનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા કરવામાં આવે છે. આ રીત દ્વારા ઉત્પન્ન થતી બધી જ વનસ્પતિઓ જે છે એ આનુવંશિક રીતે પિતૃ છોડ સાથે સમાન હોય છે. એટલે કે જે આ પદ્ધતિમાં જે કોઈ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાંથી જે છોડ બને છે, નવો વિકસેલો જે છોડ છે એ એના પિતૃ છોડ જેવો જ હોય છે. એટલે કે પિતૃ છોડ અને બાળ છોડ જે છે એ બંને સમાન હોય છે. આનુવંશિક રીતે બંને છોડ સમાન જોવા મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, વાનસ્પતિક પ્રજનન એટલે શું અને આ પદ્ધતિનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે અને એના ફાયદાઓ શું છે આ બધું જ તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આભાર. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો.